हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, जय लक्ष्मीनारायण। સવારના વાગે છે હમણાં 8:30 અને હું રેડી થઈ ગઈ છું. હું જાઉં છું મારી ફ્રેન્ડ્સના દીકરાની રિંગ સેરેમનીમાં. અને અહીંયા જુઓ બંને ભાઈ હજી નાસ્તો કરે છે. જય શ્રી કૃષ્ણ આદુ, જય શ્રી કૃષ્ણ મેહુલ, ગુડ મોર્નિંગ. અને અહીંયા જીવ સુકાવે છે કપડાં. આજ મેં મારું કપડાનું કામ કરી દીધું છે. જય શ્રી કૃષ્ણ જીયા, જય શ્રી કૃષ્ણ. ક્યાં ગઈ આરતી? રસોડામાં હો આ રી આય રસોડામાં છે. કાંઈ નહીં, હું રેડી થઈ ગયું, જવું રહ્યું કહું. એન્જોય 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 એન્જોય. મારી એને બધી ફ્રેન્ડો નહીં આવે પણ આજે, કારણ કે અડધી ફ્રેન્ડો ને અમીરપેટ લગન है ને ત્યાં જનારી હોય. હવે કેટલી અહીંયા આવે રહ્યું ખબર નહીં. तो इसे आप अकेले हो जाओगे? अकेले नहीं हो, मैं और लक्ष्मी तो है। फिर क्या गमे? हाँ, देरानी जेठानी हमें, और कितने आ रहे हैं इसे मैं बोल रही हूँ, संभाल लेना। मिश्री का ख्याल रखना। मैंने जिया को भी बोला, तेरे को भी बोला. मैं जाती हूँ तो मेरे को पीछे वही डर रहता है, वो गिरे नहीं कहीं से, मस्ती ज़्यादा करती है ना इसलिए. तो फिर मिलते हैं वहाँ, हो सकेगा तो मैं थोड़ा सा झलक दिखाऊंगी. A few moments later. हम लोग निकल चुके हैं. जय श्री कृष्ण लक्ष्मी, जय श्री कृष्ण. जय श्री कृष्ण निकू, जय श्री कृष्ण दिया, जय श्री कृष्ण. हम चारों जा रहे हैं. और जिसकी रिंग सेरेमनी है वो निखिल का दोस्त है और हमारी फ्रेंड्स ग्रुप है, उसकी मम्मी. हाँ, पास में जो, इतना दूर नहीं है, आज इतना दूर नहीं जाना है. हम पहुंच चुके हैं और ये सब उनके दोस्त. जय श्री कृष्ण पूजा, जय श्री कृष्ण. चलो, कया नंबर में लिफ्ट? चलो. હેલો ફ્રેન્ડ્સ, વાગે છે બપોરના પોણા 2 વાગે છે અને હું આવી ગઈ છું ઘરે. ને અહીંયા જો અમારા મેડમ બેઠા છે. તો ઊભા થઈ જઈએ. કેમ મમ્મી વગર કેવું હતું ઘર? ઘર તો સૂનું સૂનું જોઈએ ને.
ઘરનું કોઈ પણ મેમ્બર ઘરેથી જાય હા તો ઘરમાં મજા આવે જ નહીં. નહીં પણ એમાં બી ખાસ મોટા જાય તો એટલે હું એ નથી પપ્પા એ નતા ખેર બાકી તો અમારો રોજનો દિવસ તો આવો જ હોય. અમે બી એન્જોય કર્યું, મજા આવી. હમણાં મિશ્રીને જરાક જોવા ગઈ હતી, થોડી ઝઘડા કરવા માંડી, બા તમે જીચોડો, જલ્દી જલ્દી આવી ગયું. મેં વળી ક્યાંક વધારે ઝઘડો કરશે તો પછી હુસે બી નહીં, એટલા આટલું જ. કપડાની ઘડિયું થઈ ગયું, બધું ડન. બધું ડન. Much later. ચલો પૂજા થઈ ગઈ છે, આપણે પણ વાગે છે 7 સાંજના. જો આજે આપણું પણ મંદિર દેવ દિવાળી માટે થોડુંક એમ જ ફૂલોથી સજાવ્યું હતું. છે નર્મદામાં, હર હર નર્મદે, જય ઉમિયા. જો આજે દેવ દિવાળી છે તો કેટલા મસ્ત ચંદ્ર ખીલ્યા છે. આજ મીસુ તને ખબર હે દેવની દિવાળી છે આજે, દેવ દિવાળી. એ જો અહીંયા બધી લાઈટ થાય રહી, જો એ આપણી બી લાઈટ લાગી રહી, જો મીસુ. વાવ, ક્યારી એમાં રેડ કલરની, ઓ રી બીજી રેડ કલરની ક્યારી મિશ્રી. હા જો સબ્જી માર્કેટ લાગી હે, રાતની રોનક, પૂરો રસ્તામાં લાઈટ. અહીંયા બાજુ ધોબી ઘાટ પૂરું સજેલું છે લાઇટિંગથી. આજે અમારી સોસાયટીમાં એકદમ શાંત છે, જરાય નથી ફટાકડા કાંઈ. હે આરતી, આજ આપણી સોસાયટીમાં બિલકુલ ફટાકડો નથી. મીશુ આવી, ડેડીની ગાડી આવી, આપણા ડેડીની ગાડી આવી, પોલો આવી રહી. હા નથી આવતી. જો બધી ચહેલ પહેલ, લાઇટિંગ આજ તો સબ હે, લેકિન આપણે આ જાડી આડી આવે ને એટલે કાંઈ ના થાય બધું. હજી આ બેન મંડ્યા છે રસોડામાં. થઈ ગયા પૌવા? બની ગયો. સુગંધ મસ્ત આવેલી. આ જુઓ વઘાર્યા છે, વઘાર તો નીચે બેહાડી દીધો હે, અહીં હવે આવશે તો ગરમ કરશે, બધું નાખી દીધું હશે ને. જે છે વાસણ, હજી તો ટિફિન નથી આવ્યું તો એટલા બધા વાસણ થઈ ગયા. પપ્પા જાય તો મજા આવે. એ જ પપ્પાઓ તો લઈ આવે, હમણાં એના પપ્પા જ નથી તો પછી હવે એ લોકો આવે તો જ આવે ભેગું ટિફિન. અને અહીંયા જો એટલી બધી હમણાં બી હવા હાલેલી, તો આજ મેં શું કર્યું, કાચના ગ્લાસમાં જ મીણબત્તીવાળા દીવા નાખી દીધા. કારણ કે બધા ઓલાઈ જ જાય ઘડી હવા આવે તો પછી આ જે મોટા લાંબા ગ્લાસમાં આવી રીતના આમ લાંબો જ છે ગ્લાસ, એના અંદર રાખી દીધો છે આમ. કારણ કે ઓલો દીવો તો ના આવે, આજ નાના દીવા આવે મીણબત્તીવાળા, તો આજ મેં એ જ રાખી દીધા અંદર, ઓલાઈ નહીં ને લાગે પડે. એ ભગવાન, આ લાઇટ માટે અહીંયા લાઇટ નથી લગાડી, આમ લગાડી તો છે અજવાળવાળી લાઇટ. આમ લાઇટ અંધારું હોય તો આનો આવે કલર. અહીંયા રમે પડી, ડિસ્કો કરે પડી મિશ્રી. આજે એની ફ્રેન્ડ નથી આવી, તો એ પણ આવે 7 વાગે પણ આવે, થોડીક વાર રમી જાય. ચાલો તો થોડીક વાર લઈ લઈ ભગવાનનું નામ, અને મોટી મમ્મી રમાડે છે થોડીક વાર. હજી વાગ્યા તો 7 જ છે, હજી તો બંને ભાઈને આવવામાં ટાઈમ છે. એના પપ્પા તો છે નહીં, એ ગયા છે હરદા, તો અને 5 જણા જ છીએ. હાલો મંદિરે, જો મિશ્રી બોલે મંદિરે, તો અમે જઈ છીએ 3 મંદિરે દીવો મૂકવા, હે ને? હા પૂનમને. હા પૂનમનો. અહીંયા તો બહુ બધા માને પૂનમને, એટલે કાર્તિક આખો પૂરો મહિનો જ બહુ પૂજા કરે. જે કર, હા ઉમા કર.
सब लोग समूह पूजा करते हैं। जय भगवान, जय सब पूजा करे मस्त मस्त। નંદી વિશુના જે ઓ દેખાયેલા શિવલિંગ મહાદેવ મંદિર ઉપર રંગોલી કરીએ બધે રંગોળી દીવા અને જોતા કેટલું બધું કરે રાજો। જે एक लोग ऐसे पूजा करते बैठ के। वहाँ से दिख रहा हमारा स्टार लाइट। ए जायरी मिश्री गाय नहीं बेटा आवे। कितने लोग हैं देखो, सब परिवार पूरा बैठ के अलग अलग पूजा करे खुद की। जो यहाँ सब्जी मार्केट भी लगी है ना हरी, जो ताजी ताजी सब्जी। हाँ टमाटा ले लो, टमाटा લીધું તે અહીંયાથી લીધું। यहाँ से तो अभी शुरुआत हो रही है वाली, तो यहाँ से तो और उधर लंबी लंबी है सब्जी मार्केट। चलो मंदिर में पूजा करके भी आ गए और मिश्री नहीं आई, नीचे रुक गई पार्किंग में। अभी गया घरे। चलो 7:45 वागे છે, તો આપણે તો જમી લઈ। બંને ભાઈ આવશે તો એ લોકો જમશે। શું કરે છે? થોડા બીમાર બેન છે આજ અમારા, દુખે છે એનું પેટ, હે ને? કાલ આલુ પરાઠા ઘણા ખાઈ ગઈ ઘણા, તો પછી ના ખાવાના હો। જો મંદિર દર્શન કરી આય, કેટલા બધા માણે, કેટલા એટલે બધે દીવા 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 દીવા। ખબર ને આજ પૂનમ હે ને, કાર્તિક પૂનમ ને બહુ માને ને। હા એટલું બધું હે કે આમ કે બેવાની બી જગ્યા નથી। મજા આવી ગઈ મંદિરે જઈને, પણ ભીડ હતી। મિશ્રી નીચે જ રહી ગઈ રખડવા। ડેડી નથી આયા જી, આવે રે ખબર નથી। ચાલો હું જમી લઉં, એ આવશે તે તમને बताड़ू એટલે માણું। मैं बोल रही थी ना दोनों भाई से मिलवाएंगे, तो देखो ये दोनों भाई, खाना तो हो गया है लेकिन ये क्या कर रहे हैं मेहुल? इधर कुछ मर गया है, चूहा मर गया है। क्या है? मर गए मतलब बास आ रही है थोड़ी, छिपकली है क्या है पता नहीं। चूहा तो होता तो आ नहीं रहे, लेकिन ये पहली बार हुआ है ऐसा। तो ये सब सामान निकाला है वहाँ से नीचे से, बास आ रही है थोड़ी थोड़ी। तो खबर पड़ी आदू નથી મળતું? मैं बेसिन तने જોયું? ટપડિયા તો આપણા સ્ટોર રૂમ તો પછી ટપડિયા તો હોય ને સ્ટોર રૂમમાં। તો ત્યાં કાંઈ નથી, પહેલો જોઈ લીધું હું। જો ये पूरा हमारा स्टोर रूम है, तो फिर यहाँ तो सब टपड़िया रहते हैं ना। ये भाई देखो हार्दिक के जूते भी किचन में रखे हैं। फ्रिज बंद कर दियो, चालू कर दो, भूली ना जाओ। આ તમારી દુકાનનું બી અહીંયા બધું આવડું સામાન રાખી જાવ રાતે। આ શું હે તમારું? આ શું હે? આ વાળું હે? हाँ ये भी दुकान का है, ये पूरा ये भी गाड़ी धोने का वो भी है, सब ले लेते रख देते हैं घर पे। ત્યાં હે નહીં બેટા, મેં જોઈ લીધું ત્યાં
એમાંય નથી ઈ તો રંગોળી છે ક્યાં કાંઈ હશે નહીં હવે બાજુમાં આવે રહી હજી ઓમ चलो पहले ढूंढ ले कुछ मिल जाए देखो मिल गया ये खोखे में निकाल बारे એ જ હું એને મેં કીધું મેં જીયાને મને એમ લાગ્યું કે રસોડામાં કાંક ઉંદેડા જેવું હે એને 4 દી થઈ ગયા પછી બેચારાને કાંક મળ્યું નહીં બીજું આઈટમ હે કાંઈ માસ્ક પહેરે બેટા એમ જ ન કરાય ये રહ્યો જો ભરી ગયો જો चलो मिल गया वही बड़ी बात है